હલો મિત્રો, આજે આપણે 11 વિજ્ઞાન પ્રકરણ નંબર 13 ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ એમાં અચક્રીય ફોસ્ફોરાયલેશન એના વિશે આપણે થોડુંક શીખીશું. અહીંયા જે આ પ્રશ્નમાં ટૂંકમાં માહિતી આપેલી છે કે અચક્રીય ફોસ્ફોરાયલેશન કોને કહેવાય, કઈ રંજક પદ્ધતિ ભાગ લે છે અને એમાં નિપજ તરીકે શું મળે છે. પણ જ્યારે અચક્રીય ફોસ્ફોરાયલેશનનો પ્રશ્ન 4 માર્કમાં પૂછાય તો આપણે આગળ ફોસ્ફોરાયલેશન દરમિયાન ઇલેક્ટ્રોનનું વહન એના માર્ગ જોઈ ગયા છે, અથવા આપણે ઝેડ સ્કીમ જોઈ ગયા છે કે જેમાં PS2થી આપણે પ્રક્રિયાની શરૂઆત કરેલી, પાણીનું વિઘટન બતાવેલું અને પછી PS1 અને એના દ્વારા NADPનું રિડક્શન બતાવેલું. આખી ઝેડ સ્કીમ 4 માર્કમાં લખવાની છે, યાદ રાખજો. એ અચક્રીય ફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા જ છે. અહીંયા ટૂંકમાં આ વસ્તુ સમજાવેલી છે, યાદ રાખજો. તો સૌથી પહેલાં આપણે શબ્દ સમજી લઈએ, અચક્રીય ફોસ્ફોરાયલેશન. તો સૌથી પહેલાં તો ફોસ્ફોરાયલેશન એટલે શું? ફોસ્ફોરાયલેશન એટલે દાખલા તરીકે એડીપી, એડિનોસાઇન ડાયફોસ્ફેટ, એની સાથે એક અકાર્બનિક પદાર્થ, અકાર્બનિક ફોસ્ફેટ શક્તિસભર બંધથી જોડાય ચોક્કસ ઉત્સેચકની હાજરીમાં અને એમાં એટીપીનું નિર્માણ થાય છે. આ રીતે એડીપી સાથે એક અકાર્બનિક પદાર્થ જોડાય અને એટીપી સ્વરૂપે પોતાના રાસાયણિક બંધમાં આ ઉર્જાને જકડી રાખે, આ ક્રિયાને ફોસ્ફોરાયલેશન કહેવાય. એટલે ટૂંકમાં કહીશું એટીપીના સંશ્લેષણની ક્રિયા. ફોસ્ફોરાયલેશન અથવા ફોસ્ફોરીકરણ એટલે એટીપીના સંશ્લેષણની ક્રિયાને ફોસ્ફોરાયલેશન અથવા ફોસ્ફોરીકરણ કહે છે. તો આ ફોસ્ફોરીકરણની ક્રિયા 2 અંગિકામાં થાય છે. આ ફોસ્ફોરીકરણની ક્રિયા કણઅપસૂત્રમાં પણ થાય છે અને આ ફોસ્ફોરીકરણની ક્રિયા જે છે એ હરિતકણમાં પણ થાય છે. તો બંને જગ્યાએ થતી ફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા એમાં ભેદ કયો છે? તો કણઅપસૂત્ર આપણે 14મા પ્રકરણમાં એ વસ્તુ શીખીશું. કણઅપસૂત્રની અંદર જે એટીપીનું સંશ્લેષણ થાય છે એ ઓક્સિજનની હાજરીમાં થાય છે. એટલે ઓક્સિજનની હાજરીમાં થતી એટીપીના સંશ્લેષણની ક્રિયા એને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન તરીકે ઓળખવામાં આવે. ઓક્સિજનની હાજરીમાં થતી એટીપીના સંશ્લેષણની ક્રિયા એને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન તરીકે ઓળખવામાં આવે છે, જે કણઅપસૂત્રના ક્રિસ્ટીના પટલમાં થાય છે અને એને આપણે ETS તરીકે ઓળખી ગયા. એને ETS તરીકે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે હરિતકણમાં આજે એટીપીના સંશ્લેષણની જે ક્રિયા થાય છે એ પ્રકાશની હાજરીમાં થાય છે. તો પ્રકાશની હાજરીમાં થતી એટીપીના સંશ્લેષણની ક્રિયા એને કહેવાય ફોટોફોસ્ફોરાયલેશન. અહીંયા જોઈ શકીએ કે એટીપીના સંશ્લેષણની જે ક્રિયા છે એ પ્રકાશની હાજરીમાં થાય, તો એને શું કહીશું આપણે? ફોટોફોસ્ફોરાયલેશન. તો આ ક્રિયામાં શું થાય છે? તો ફોસ્ફોરાયલેશન એવી ક્રિયા છે કે જેમાં પ્રકાશની હાજરીમાં, અહીંયા ફોટોફોસ્ફોરાયલેશન છે એટલે પ્રકાશની હાજરીમાં એડીપી અને અકાર્બનિક ફોસ્ફેટ એનું સંયોજન થતાં એટીપીનું સંશ્લેષણ થાય છે. અહીંયા આપણે સમીકરણમાં જોઈ શકીએ એડીપી સાથે અકાર્બનિક ફોસ્ફેટ શક્તિસભર બંધથી જોડાય એટલે એટીપીનું નિર્માણ થાય છે અને આ પ્રક્રિયા માટે ચોક્કસ એન્ઝાઇમ, ચોક્કસ ઉત્સેચકની હાજરીની અનિવાર્યતા છે. તો અહીંયા આપણે ફોટોફોસ્ફોરાયલેશનની જે ક્રિયા છે એ ફોટોફોસ્ફોરાયલેશનની જે ક્રિયા છે 2 રીતે થતી હોય છે એવું આપણે જોઈએ. એક ચક્રીય રીતે અને બીજું અચક્રીય રીતે. અને એમાં LHC લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ એના ઘટકો એમાં ભાગ લે છે. તો લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્સ
એમાં બે રંજક પદ્ધતિ આવે છે, રંજક પદ્ધતિ 1 અથવા આપણે એને અંગ્રેજીમાં ફોટો પિગમેન્ટ સિસ્ટમ 1 અને ટૂંકમાં એને PS1 તરીકે ઓળખી ગયા. અને બીજી છે રંજક પદ્ધતિ 2 ફોટો પિગમેન્ટ સિસ્ટમ 2 અથવા એને ટૂંકમાં આપણે PS2 તરીકે ઓળખી ગયા. આ રંજક પદ્ધતિઓ આ ફોસ્ફોરાયલેશનની ક્રિયામાં ભાગ લે છે. હવે આ ફોસ્ફોરાયલેશનની ક્રિયા બે રીતે થતી હોય છે, ચક્રીય રીતે અને અચક્રીય રીતે. ચક્રીય ફોસ્ફોરાયલેશન એટલે જે રંજક પદ્ધતિમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થયા હોય, વિવિધ ઇલેક્ટ્રોન વાહકો દ્વારા એનું વહન થાય, એટીપીનું સંશ્લેષણ થાય અને પ્રક્રિયાના અંતે આ ઇલેક્ટ્રોન ફરી પાછા એ જ રંજક પદ્ધતિમાં પુનઃ પ્રવેશ કરતા હોય, તેને ચક્રીય ફોસ્ફોરાયલેશન કહેવાય. જ્યારે અચક્રીય ફોસ્ફોરાયલેશન એટલે જે તે રંજક પદ્ધતિમાંથી મુક્ત થતા ઇલેક્ટ્રોન વિવિધ ઇલેક્ટ્રોન વાહકો એટલે કે વિજાણુ વાહકો દ્વારા વહન પામે છે, એટીપીનું સંશ્લેષણ કરે છે, પણ પ્રક્રિયાને અંતે એ પાછા જે તે રંજક પદ્ધતિમાં પુનઃ પ્રવેશ કરતા નથી. તો આવા ફોસ્ફોરાયલેશનને અચક્રીય ફોસ્ફોરાયલેશન તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે બે રંજક પદ્ધતિ જોઈ ગયા, PS1 અને PS2. તો ચક્રીય ફોસ્ફોરાયલેશનમાં માત્ર PS1 ભાગ લે છે, જ્યારે અચક્રીય ફોસ્ફોરાયલેશનમાં PS1 અને PS2 બંને ભાગ લે છે. અને આપણે ઝેડ સ્કીમ જોઈ ગયા છે. એમાં આપણે જોઈ ગયા કે શરૂઆત થાય છે PS2થી. PS2માંના ક્લોરોફિલ એના અણુઓ 680 નેનોમીટર તરંગ લંબાઈવાળા પ્રકાશનું શોષણ કરે છે. ક્લોરોફિલ ઉત્તેજિત થાય છે અને 4 શક્તિસભર ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. આ ઇલેક્ટ્રોન જુદા જુદા વાહકો દ્વારા વહન પામીને ફરી પાછા PS2માં પુનઃ પ્રવેશ કરતા નથી, પણ PS1ને પ્રાપ્ત થાય છે. મુક્ત ક્યાંથી થયા? તો PS2માંથી. પણ એ ગયા ક્યાં? તો PS1 પાસે જતા રહ્યા, PS1ને પ્રાપ્ત થાય છે. એટલે ફરી પાછા PS2માં પુનઃ પ્રવેશ કરતા નથી. એ જ રીતે અચક્રીય ફોસ્ફોરાયલેશનમાં PS1 પણ ભાગ લે છે. PS1માંના ક્લોરોફિલ એનાણુઓ જ્યારે 700 નેનોમીટર તરંગ લંબાઈવાળા પ્રકાશનું શોષણ કરે, ક્લોરોફિલ ઉત્તેજિત થાય, 4 શક્તિસભર ઇલેક્ટ્રોન મુક્ત કરે. આ ઇલેક્ટ્રોન પણ વિવિધ વિજાણુ વાહકો દ્વારા વહન પામે છે અને ફરી પાછા એ PS1માં પુનઃ પ્રવેશ કરતા નથી. ચક્રીય હોય તો પુનઃ પ્રવેશ કરે, કેમ એ આપણે પછી કારણમાં જોઈશું. તો PS1માંથી ઇલેક્ટ્રોન મુક્ત થયા પણ પાછા PS1માં પુનઃ પ્રવેશ કરતા નથી. આ ઇલેક્ટ્રોન NADPના રિડક્શનમાં વપરાઈ જાય છે. તો આ રીતે જે તે રંજક પદ્ધતિમાંથી મુક્ત થયેલા ઇલેક્ટ્રોન ફરી પાછા એ જ રંજક પદ્ધતિમાં પુનઃ પ્રવેશ કરતા નથી અને એટીપીનું સંશ્લેષણ થાય. તો આવા ફોસ્ફોરાયલેશનને અચક્રીય ફોસ્ફોરાયલેશન કહેવાય. અને આપણે જોઈ ગયા તેમ પહેલાં એમાં PS2 ભાગ લે છે, પછી PS1 ભાગ લે છે. અને ઇલેક્ટ્રોનનું ચક્રીય વહન થતું નથી, એટલે આ પ્રક્રિયાને શું કહેવાય? અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન કહે છે. આ બંને ફોટો સિસ્ટમ એક ઇલેક્ટ્રિક પરિવહન શૃંખલાથી એકબીજા સાથે જોડાયેલા હોય છે અને આ શૃંખલા આપણે ઝેડ સ્કીમ તરીકે ઓળખી ગયા છે. હવે જ્યારે અચક્રીય ફોસ્ફોરાયલેશન થાય ત્યારે એટીપીનું નિર્માણ તો થાય જ છે, પણ સાથે સાથે બીજી પણ એક અગત્યની પ્રક્રિયા થાય છે, એ પણ આપણે ઝેડ સ્કીમમાં જોઈ ગયા છે કે જ્યારે PS2માંના ક્લોરોફિલ એના અણુઓ કયા PS2માંના ક્લોરોફિલ એના અણુઓ 680 નેનોમીટર તરંગ લંબાઈવાળા પ્રકાશનું શોષણ કરે છે, એમાંથી 4 ફોટોન્સ ગ્રહણ કરે છે અને ક્લોરોફિલ ઉત્તેજિત થઈને 4 શક્તિસભર ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. સાથે સાથે PS2માંના ક્લોરોફિલ એના અણુઓ તીવ્ર ઓક્સિડેશન પ્રેરક તરીકે પણ વર્તે છે. અહીંયા ખાસ યાદ રાખજો એક માર્ક માટે, કોના ક્લોરોફિલ એના અણુઓ અથવા આમાંથી કયા અણુઓ તીવ્ર ઓક્સિડેશન પ્રેરક તરીકે પણ વર્તે છે? તો PS1 આપેલું હશે, PS2 આપેલું હશે, PS1 અને PS2 બંને કે આમાંથી કોઈ નહીં. યાદ રાખજો PS2માંના ક્લોરોફિલ એના અણુઓ જ
તીવ્ર ઓક્સિડેશન પ્રેરક તરીકે વર્તે છે. અને તીવ્ર ઓક્સિડેશન પ્રેરક તરીકે વર્તે છે, તેથી જ્યારે PS2માંના ક્લોરોફિલ એ અણુઓ સક્રિય બને, તીવ્ર ઓક્સિડેશન પ્રેરક તરીકે વર્તે, ત્યારે પાણીના અણુનું વિઘટન પ્રેરે છે, જેને ફોટોલિસિસ અથવા પાણીનું પ્રકાશ પ્રેરિત વિયોજન તરીકે ઓળખવામાં આવે છે. તો આ પાણીનું પ્રકાશ પ્રેરિત વિયોજન થાય છે. તેમાં આપણે જોઈ ગયા છે આગળના પ્રશ્નની અંદર કે 4H+ આયનો સર્જાય છે, 4OH- આયનો સર્જાય છે. અને આ પ્રક્રિયા માટે કેટલાક આયનોની હાજરીની પણ જરૂર છે. તો કયા આયનોની હાજરીની જરૂર છે આપણે જોઈ ગયા છે. તો ગુરુ પોષક તત્વ તરીકે Ca+2 અને લઘુ પોષક તત્વ તરીકે Mn+2 અને Cl-. તો આ રીતે 4H+ જે આયનો સર્જાય છે, આ 4H+ આયનો NADPના રિડક્શનમાં વપરાય છે. આપણે જોઈએ NADP, તો NADPના બે અણુઓ 4H+ સાથે જોડાય છે, ટ્વાઇસ NADP પ્લસ 4H+, જે પાણીના 4 અણુના વિઘટનને કારણે સર્જાયેલી છે. તેમાંથી બને છે ટ્વાઇસ NADP ટ્વાઇસ H+ આયનો. અને પછી PS1માંથી 4 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે. PS1માંથી 4 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે અને એ ફેરવાઈ જાય છે ટ્વાઇસ NADPH2માં. તો આ રીતે અચક્રીય ફોસ્ફોરાયલેશન દરમિયાન ATPનું નિર્માણ થાય છે, NADPH2નું પણ નિર્માણ થાય છે. એનો ઉપયોગ અંધકાર પ્રક્રિયામાં થાય છે. પ્રકાશ પ્રક્રિયા, એમાં ચક્રીય ફોસ્ફોરાયલેશનમાં પણ ATPનું નિર્માણ થાય છે. તો આ રીતે અચક્રીય ફોસ્ફોરાયલેશનની જે નિપજ છે ATP NADPH2, એનો ઉપયોગ અંધકાર પ્રક્રિયામાં થાય છે. તો અહીંયા વિધાન અને કારણ પૂછાય છે. આપણે આગળ પણ જોઈ ગયા છે. પ્રકાશ પ્રક્રિયાને અંધકાર પ્રક્રિયાની પૂર્વ તૈયારી રૂપ ગણવામાં આવે છે. પ્રકાશ પ્રક્રિયાને અંધકાર પ્રક્રિયાની પૂર્વ તૈયારી રૂપ ગણવામાં આવે. કારણ આપણે જોઈ ગયા છે કે અંધકાર પ્રક્રિયા માટે ATPની જરૂર છે, NADPH2ની જરૂર છે. તો અંધકાર પ્રક્રિયા માટે જરૂરી ઘટકોનું નિર્માણ પ્રકાશ પ્રક્રિયામાં થાય છે. તેથી જ પ્રકાશ પ્રક્રિયાને અંધકાર પ્રક્રિયાની પૂર્વ તૈયારી રૂપ ગણવામાં આવે છે. તો જ્યારે અચક્રીય ફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા ટૂંકમાં 2 માર્કમાં પૂછાય તો આ લખવાનું છે. એટલે કઈ રંજક પદ્ધતિ ભાગ લે છે, પ્રક્રિયા ક્યાં થાય છે, અને નિપજ તરીકે એમાંથી શું શું મળે. અને એ વખતે આ પ્રક્રિયા ફોસ્ફોરાયલેશનની પ્રક્રિયા કણાભસૂત્રમાં થાય તેને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ કહેવાય, હરિતકણમાં થાય તેને ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ. તો આ જે અચક્રીય ફોસ્ફોરાયલેશન છે એ ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણનો ભાગ છે. 2 માર્કનો પ્રશ્ન થઈ ગયો. હવે મહત્ત્વનો પ્રશ્ન બીજો આપણે જોઈ લઈએ, અને એ છે ચક્રીય ફોસ્ફોરાયલેશન. તો આપણે જોઈ ગયા છે કે ફોસ્ફોરાયલેશનની જે ક્રિયા છે 2 રીતે થતી હોય છે, ચક્રીય અને અચક્રીય રીતે. તો હવે ચક્રીય ફોસ્ફોરાયલેશન કોને કહેવાય, કઈ રંજક પદ્ધતિ એમાં ભાગ લે છે, પહેલાં તો એ સમજવું પડશે. અહીંયા પહેલાં ચક્રીય ફોસ્ફોરાયલેશનમાં માત્ર અને માત્ર PS1 ભાગ લે છે. ચક્રીય ફોસ્ફોરાયલેશનમાં કોણ ભાગ લે છે? માત્ર અને માત્ર PS1 ભાગ લે છે. એટલે રંજક પદ્ધતિ એક જ ભાગ લે છે. અને કેમ એને ચક્રીય ફોસ્ફોરાયલેશન કહે છે? તો PS1 એમાં રહેલા ક્લોરોફિલ એના અણુઓ 700 નેનોમીટર તરંગ લંબાઈવાળા પ્રકાશનું શોષણ કરે છે. ક્લોરોફિલ ઉત્તેજિત થાય છે અને 4 શક્તિસભર ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. આ ઇલેક્ટ્રોન વિવિધ ઇલેક્ટ્રોન વાહકો, વિજાણુ વાહકો એના દ્વારા વહન પામે છે, ATPનું સંશ્લેષણ કરે છે અને પ્રક્રિયાને અંતે પાછા PS1માં જ પુનઃ પ્રવેશ કરે છે. અહીં આપણે જોઈએ કે માત્ર PS1 ક્રિયાશીલ છે અને ઇલેક્ટ્રોન ફોટો સિસ્ટમમાં જ ફરતો રહે છે. તેથી ચક્રીય પ્રવાહને કારણે એને ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન તરીકે ઓળખવામાં આવે. એટલે વ્યાખ્યા થશે
જે તે રંજક પદ્ધતિમાંથી મુક્ત થયેલા ઇલેક્ટ્રોન પ્રક્રિયાને અંતે ફરી પાછા એ જ રંજક પદ્ધતિમાં પુનઃ પ્રવેશ કરતા હોય અને આ દરમિયાન એટીપીનું સંશ્લેષણ થતું હોય તેવા ફોસ્ફોરાયલેશનને ચક્રીય ફોસ્ફોરાયલેશન કહે છે. તો કઈ રંજક પદ્ધતિ ભાગ રહે છે તે ખ્યાલ આવી ગયો, અને એને ચક્રીય ફોસ્ફોરાયલેશન કેમ કહેવાય તે ખ્યાલ આવી ગયો. હવે આપણે જોઈએ ચક્રીય ફોસ્ફોરાયલેશનની ક્રિયા ક્યાં થાય છે અને અચક્રીય ફોસ્ફોરાયલેશનની ક્રિયા ક્યાં થાય છે. તો ચક્રીય ફોસ્ફોરાયલેશનની જે ક્રિયા છે એ હરિતકણની અંદર ગ્રેનાઓને જોડતું જે પટલ છે, જેને આંતરગ્રેનમ પટલ તરીકે ઓળખી ગયા અથવા આપણે એને સ્ટ્રોમા લેમેલી તરીકે ઓળખી ગયા, એમાં થાય છે. દાખલા તરીકે આપણે આકૃતિમાં બતાવીએ તો આ જે હરિતકણ, બીવડા પટલનું બનેલું આવરણ, બાહ્ય પટલ અને અંતઃ પટલ, અને એની અંદર આ રીતે આપણે થપ્પી જોઈ ગયા. તો આ જે થપ્પી છે આને આપણે કહીશું ગ્રેનમ, અને થપ્પીઓ આને આપણે કહીશું ગ્રેના, અને આ ગ્રેનાઓને જોડતું પટલ એને આપણે કહીશું આંતરગ્રેનમ પટલ. તો આ ક્રિયા ક્યાં થાય છે? આંતરગ્રેનમ પટલમાં. તો હવે આપણે જોઈએ કે હરિતકણની જે ગ્રેનાઓ છે એમાં પણ PS1 અને PS2 તો છે, બરાબર છે. તો પછી PS1 ગ્રેનામાં પણ છે, તો ત્યાં એ ક્રિયા કેમ થતી નથી ચક્રીય ફોસ્ફોરાયલેશનની? તો એના માટે આપણે જોઈ લઈએ કે આંતરગ્રેનમ પટલમાં માત્ર PS1 આવેલું છે, જ્યારે ગ્રેના અથવા ગ્રેનાઓના પટલમાં PS1 અને PS2 બંને હોય છે, અને સાથે સાથે PS2ના ક્લોરોફિલ ઉત્તેજિત થાય ત્યારે પાણીનું વિઘટન, NADPનું રિડક્શન થાય છે. એટલે NADPના રિડક્શન માટે જરૂરી ઉત્સેચક NADP રિડક્ટેઝ પણ ગ્રેનાઓના પટલમાં હાજર હોય છે. જ્યારે સ્ટ્રોમા લેમેલીના પટલમાં એટલે કે આંતરગ્રેનમ પટલમાં PS2ની પણ ગેરહાજરી છે અને ઉત્સેચક NADP રિડક્ટેઝ પણ એમાં હોતા નથી. એટલે PS2 અને NADP રિડક્ટેઝ ઉત્સેચક બંનેની ગેરહાજરી આંતરગ્રેનમ પટલમાં છે, જેને કારણે આંતરગ્રેનમ પટલમાં અચક્રીય ફોસ્ફોરાયલેશન થતો નથી. તો આ વખતે જ્યારે PS1માંના ક્લોરોફિલ ઉત્તેજિત થાય છે, 4 શક્તિસભર ઇલેક્ટ્રોન મુક્ત કરે છે, તો સૌપ્રથમ પ્રાથમિક વીજાણુ ગ્રાહક દ્વારા સ્વીકારાય છે, પરંતુ એમાં NADP રિડક્ટેઝની ગેરહાજરી છે, એટલે આ ઉત્તેજિત ઇલેક્ટ્રોન NADP તરફ વહન પામતો નથી. ઉત્સેચકની હાજરીમાં NADP તરફ એ વહન પામે, પણ અહીંયા ઉત્સેચકની ગેરહાજરીમાં NADP તરફ એ વહન પામતો નથી, પણ તે ETS દ્વારા PS1 તરફ ચક્રીય રીતે પાછો ફરે છે, અને આ દરમિયાન ATPનું સંશ્લેષણ થાય છે. એટલે એને ચક્રીય ફોસ્ફોરાયલેશન તરીકે ઓળખવામાં આવે છે. આ દરમિયાન NADPનું રિડક્શન થતું નથી, ઇલેક્ટ્રોન NADP તરફ વહન પામતો નથી, એટલે અહીંયા NADPH2નું નિર્માણ થતું નથી. તો અહીંયા પ્રશ્ન થાય છે કે ચક્રીય ફોસ્ફોરાયલેશન માટે કેટલા પ્રકાશ શક્તિનું શોષણ થાય છે? તો ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન ત્યારે જ થાય છે કે જ્યારે પ્રકાશની તરંગ લંબાઈ 680 નેનોમીટરથી વધારે હોય. તો આપણે જોઈએ 700 નેનોમીટર તરંગ લંબાઈવાળા પ્રકાશનું શોષણ થાય છે. ખ્યાલ આવી ગયો છે અહીંયા? તો હવે આ વસ્તુને આપણે જરાક ચાર્ટ દ્વારા સમજી લઈએ. તો આ જે આખું ચક્રીય ફોસ્ફોરાયલેશનનો ચાર્ટ બતાવેલો છે, ચક્રીય ફોસ્ફોરાયલેશન, અને એમાં માત્ર આ P700 લખેલું છે, એટલે કે PS1ની હાજરી છે. તો આ PS1 પ્રકાશ શક્તિમાંથી કેટલા તરંગ લંબાઈવાળા પ્રકાશનું શોષણ કરશે? અહીંયા લખેલું છે P700, એટલે 700 નેનોમીટર. તો 700 નેનોમીટર તરંગ લંબાઈવાળા પ્રકાશનું શોષણ થાય છે. ક્લોરોફિલ ફોટોન્સ ગ્રહણ કરે છે અને 4 શક્તિસભર ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. ક્લોરોફિલ એ અણુઓ 700 નેનોમીટર તરંગ લંબાઈવાળા પ્રકાશનું શોષણ કરે છે અને ઉત્તેજિત થઈને 4 શક્તિસભર ઇલેક્ટ્રોન મુક્ત કરે છે.
તો સૌ પ્રથમ આ ઇલેક્ટ્રોનનો સ્વીકાર કોણ કરે છે? તો પ્રાથમિક વીજાણુગ્રાહક. પ્રાથમિક વીજાણુગ્રાહક સૌ પ્રથમ આ ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે અને પછી આ ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર દ્વારા વહન પામે, એટીપીનું સંશ્લેષણ કરે અને ફરી પાછા ક્યાં આવી જાય છે? PS1 પાસે. આમ ઇલેક્ટ્રોનનું ચક્રીય વહન થાય છે. આ દરમિયાન એટીપીનું નિર્માણ થાય છે અને એને ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન તરીકે ઓળખવામાં આવે છે. તો હવે અહીંયા MCQમાં નીટમાં ખાસ કરીને પૂછાય છે કે એમાં કયા કયા ઇલેક્ટ્રોન વાહકો ભાગ લે છે. તેના માટે આપણે ખાસ એક પ્રશ્ન જોઈ લઈએ, કયા કયા વાહકો ભાગ લે છે. તો પહેલો આવે છે પ્રાથમિક વીજાણુગ્રાહક. હવે અહીંથી જરાક અહીંયા લઈ લઉં. તો હવે આ જે ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર આખું બતાવ્યું છે આપણે અહીંયા, આને બદલે આપણે આ બતાવી દઈએ. તેમાં પ્રાથમિક વીજાણુગ્રાહક પછી છે FRS, ફેરિડોક્સિન રિડ્યુસિંગ સિસ્ટમ. ફેરિડોક્સિનને રિડ્યુસ કરતું તંત્ર. તો સૌ પ્રથમ આ ઇલેક્ટ્રોન કોણ ગ્રહણ કરે છે? FRS. એના પછી આવે છે FD એટલે ફેરિડોક્સિન, FD. પછી આવે છે સાઇટોક્રોમ B, એમાં જાય છે ઇલેક્ટ્રોન. પછી આવે છે સાઇટોક્રોમ F અને છેલ્લે આવે છે PC, પ્લાસ્ટોસાઇનિન. અને પ્લાસ્ટોસાઇનિનમાંથી આ ઇલેક્ટ્રોન, એટલે આને બદલે આપણે આ જે એક માર્ગ આવી ગયો આખો, અને આ દરમિયાન આપણે જોઈ ગયા તો ADP પ્લસ ફોસ્ફેટ જોડાય છે, એટલે એમાંથી એટીપીનું નિર્માણ થાય છે. તો કેટલા એટીપીનું નિર્માણ થાય છે? તો આપણે જોઈએ કે અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન દરમિયાન એક જ એટીપીનું નિર્માણ થાય છે. હવે અહીંયા જરાક યાદ રાખજો કે આ ઇલેક્ટ્રોન જે પરિવહન શૃંખલા છે એમાં ઇલેક્ટ્રોન જ્યારે સાઇટોક્રોમ તંત્રમાંથી પસાર થાય ત્યારે એટીપીનું નિર્માણ થાય. તો અહીંયા આપણે જોઈએ કે બે સાઇટોક્રોમ તંત્ર બતાવેલા છે. પહેલાં સાઇટોક્રોમ B છે અને પછી સાઇટોક્રોમ F છે. તો જ્યારે ઇલેક્ટ્રોન સાઇટોક્રોમ Bમાંથી પસાર થાય ત્યારે એક એટીપીનું નિર્માણ થાય છે, અને પછી ઇલેક્ટ્રોન જ્યારે સાઇટોક્રોમ Fમાંથી પસાર થાય ત્યારે પણ એક એટીપીનું નિર્માણ થાય છે. તો આ રીતે ચક્રીય ફોસ્ફોરાયલેશન દરમિયાન કેટલા એટીપીનું નિર્માણ થાય છે? 2 એટીપીનું નિર્માણ થાય છે. જ્યારે અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન દરમિયાન એક જ એટીપીનું નિર્માણ થાય છે. તો આ રીતે ચક્રીય ફોસ્ફોરાયલેશન એમાં માત્ર PS1 ભાગ લે છે. બીજું, આ ક્રિયાનું સ્થાન તો આંતરગ્રેનમ પટલમાં. ત્રીજું, શા માટે ગ્રેનાઓના પટલમાં PS1 હાજર છે તો ત્યાં ચક્રીય ફોસ્ફોરાયલેશન થતું નથી? તો ગ્રેનાઓના પટલમાં PS2ની પણ હાજરી છે અને ઉત્સેચક NADP રિડક્ટેઝની પણ હાજરી છે. અને NADP રિડક્ટેઝની હાજરીમાં પ્રાથમિક વીજાણુગ્રાહક પાસેથી ઇલેક્ટ્રોન ક્યાં જતા રહે? NADPના રિડક્શનમાં વપરાઈ જાય છે. એ PS1 તરફ પાછા વળતા નથી. જ્યારે આંતરગ્રેનમ પટલની અંદર માત્ર PS1ની હાજરી છે, ત્યાં PS2ની પણ ગેરહાજરી છે, NADP રિડક્ટેઝની પણ ગેરહાજરી છે. એટલે NADPનું રિડક્શન થતું નથી, એટલે આ ઇલેક્ટ્રોન NADP તરફ ન વળતા PS1 તરફ ચક્રીય રીતે ફરે છે. તો પ્રક્રિયાનું સ્થાન આંતરગ્રેનમ પટલમાં થઈ ગયું. કેટલી તરંગલંબાઈવાળા પ્રકાશ શક્તિનું શોષણ થાય છે? તો 700 નેનોમીટર અથવા 680 નેનોમીટરથી વધુ તરંગલંબાઈવાળા પ્રકાશનું જ એમાં શોષણ થાય છે. સૌ પ્રથમ વીજાણુગ્રાહક પ્રાથમિક વીજાણુગ્રાહક થઈ ગયો, અને પછી ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં એનું વહન થાય ત્યારે વાહકો કયા? પાછા હું કહી જાઉં છું. પહેલો આવે છે PS1માંથી મુક્ત થાય, એટલે પહેલો આવે છે પ્રાથમિક વીજાણુગ્રાહક. બીજો આવે છે FRS, ફેરિડોક્સિન રિડ્યુસિંગ સિસ્ટમ. પછી આવે છે FD, ફેરેડોક્સિન. પછી આવે છે સાઇટોક્રોમ B, CYTB, સાઇટોક્રોમ B. પછી આવે છે સાઇટોક્રોમ F, અને છેલ્લો વાહક આવે છે PC, પ્લાસ્ટોસાઇનિન. અને પ્લાસ્ટોસાઇનિનમાંથી ઇલેક્ટ્રોન PS1માં પાછા ફરે છે.
તો આ રીતે ઇલેક્ટ્રોન જ્યારે જ્યારે સાયટોક્રોમ તંત્રમાંથી પસાર થાય ત્યારે એટીપીનું નિર્માણ થાય છે. અહીંયા 2 સાયટોક્રોમ તંત્ર આવે છે વહનમાં વાહકો તરીકે, એટલે 2 એટીપીનું નિર્માણ થાય છે. બીજો એક પ્રશ્ન ખૂબ મહત્ત્વનો નીટમાં પૂછાય છે કે ચક્રીય ફોસ્ફોરાયલેશન દરમિયાન છેલ્લો ઇલેક્ટ્રોન ગ્રાહક કયો? ચક્રીય ફોસ્ફોરાયલેશન દરમિયાન છેલ્લો ઇલેક્ટ્રોન ગ્રાહક કયો? છેલ્લો ઇલેક્ટ્રોન ગ્રાહક એટલે છેલ્લે જે ઇલેક્ટ્રોન ગ્રહણ કરે. તો છેલ્લે ઇલેક્ટ્રોન ક્યાં આવી જાય છે? આપણે જોઈ ગયા PS1માં, P700માં. તો ચક્રીય ફોસ્ફોરાયલેશનમાં છેલ્લો ઇલેક્ટ્રોન ગ્રાહક, છેલ્લે જે ઇલેક્ટ્રોન ગ્રહણ કરે છે તે, તો PS1 આવશે, અથવા P700 લખેલું હોય, અથવા રંજક પદ્ધતિ 1 આપેલું હોય. અને એ જ રીતે બીજો પ્રશ્ન પૂછાય, ચક્રીય ફોસ્ફોરાયલેશન દરમિયાન છેલ્લો ઇલેક્ટ્રોન વાહક કયો? તો છેલ્લો વાહક આવશે PC, પ્લાસ્ટોસાઇનિન. છેલ્લે ઇલેક્ટ્રોનનું વહન એ જ કરે, પછી તો PS1 ગ્રહણ કરી લે ને. તો છેલ્લો ઇલેક્ટ્રોન ગ્રાહક પૂછાય તો PS1, અને છેલ્લો ઇલેક્ટ્રોન વાહક પૂછાય તો પ્લાસ્ટોસાઇનિન PC. તો આ થઈ ગયો ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન. અને આ મહત્ત્વનો પ્રશ્ન છે, 2 થી 3 માર્કમાં પૂછાય છે. છેલ્લો મહત્ત્વનો પ્રશ્ન 2 થી 3 માર્કમાં પૂછાય છે. હવે સાથે સાથે કેટલાક તફાવતના મુદ્દા પણ એમાં પૂછાય છે. એ તફાવતના મુદ્દા પણ આપણે હવે જોઈએ. હા, તો હવે આપણે લઈએ તફાવતમાં છે PS1 અને PS2. 2 માર્કમાં તફાવત પૂછાય છે, એટલે આપણે 4 મુદ્દા લખવાના છીએ. તો સૌથી પહેલાં PS1, તેનું મુખ્ય પ્રક્રિયા કેન્દ્ર કયું? તો P700. કારણ શું જોઈએ આપણે? કે એમાં રહેલા ક્લોરોફિલ એ અણુઓ 700 નેનોમીટર તરંગ લંબાઈવાળા પ્રકાશનું શોષણ કરે છે. જ્યારે PS2માં મુખ્ય પ્રક્રિયા કેન્દ્ર કયું? તો ક્લોરોફિલ એ જ છે, પણ એ 680 નેનોમીટર તરંગ લંબાઈવાળા પ્રકાશનું શોષણ કરે છે, એટલે એને P680 તરીકે ઓળખવામાં આવે છે. બીજું, કેટલી તરંગ લંબાઈવાળા પ્રકાશનું શોષણ કરે છે? તો PS1માંના ક્લોરોફિલ એના અણુઓ 700 નેનોમીટર તરંગ લંબાઈવાળા પ્રકાશના કિરણોનું શોષણ કરીને ઉત્તેજિત થાય છે. તો PS2માં શું આવશે? તો તેમાંના ક્લોરોફિલ એના અણુઓ 680 નેનોમીટર તરંગ લંબાઈવાળા પ્રકાશના કિરણોને શોષીને ઉત્તેજિત થાય છે. ત્રીજો મુદ્દો લઈએ આપણે, તો કઈ રંજક પદ્ધતિ કયા પ્રકારના ફોસ્ફોરાયલેશનમાં ભાગ લે છે? તો આપણે જોઈ ગયા તેમ PS1 ચક્રીય ફોસ્ફોરાયલેશનમાં પણ ભાગ લે છે, અને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનમાં પણ ભાગ લે છે. જ્યારે PS2 માત્ર અને માત્ર અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનમાં જ ભાગ લે છે. ચોથો મુદ્દો આપણે લઈએ, તો ઇલેક્ટ્રોન જે તે રંજક પદ્ધતિમાંથી મુક્ત થયા હોય તો પાછા એ રંજક પદ્ધતિમાં પુનઃ પ્રવેશ કરે છે કે નહીં? તો PS1માંથી મુક્ત થયેલા ઇલેક્ટ્રોન આપણે જોઈએ કે ચક્રીય ફોસ્ફોરાયલેશન દરમિયાન પાછા PS1માં પુનઃ પ્રવેશ કરે છે, પણ અચક્રીય ફોસ્ફોરાયલેશન દરમિયાન પણ PS1 ભાગ લે છે, એમાં પુનઃ પ્રવેશ કરતા નથી. તો અહીંયા જોઈએ ઇલેક્ટ્રોન પોતે પાછા મેળવે અથવા ન પણ મેળવે. એટલે અહીં આપણે સ્પષ્ટતા પણ કરી શકીએ કે ચક્રીય ફોસ્ફોરાયલેશન દરમિયાન PS1માંથી મુક્ત થયેલા ઇલેક્ટ્રોન ફરી પાછા PS1માં પુનઃ પ્રવેશ કરે છે, અચક્રીયમાં પાછા પુનઃ પ્રવેશ કરતા નથી. જ્યારે PS2માંથી મુક્ત થયેલા ઇલેક્ટ્રોન કદી પણ PS2માં પુનઃ પ્રવેશ કરતા નથી. તો આ રીતે હવે પાણીનું વિઘટન એ તો આપણે જોઈએ કે આમાં મુદ્દો લેવાનો નથી, પણ એને બદલે આપણે એક બીજો મુદ્દો લઈ લઈએ. અને એ મુદ્દો છે, આપણે જોઈ ગયા કે અચક્રીય ફોસ્ફોરાયલેશન દરમિયાન જે PS2માંના ક્લોરોફિલ એના અણુઓ 680 નેનોમીટર તરંગ લંબાઈવાળા પ્રકાશનું શોષણ કરે ત્યારે તીવ્ર ઓક્સિડેશન પ્રેરક તરીકે પણ વર્તે છે. એટલે અહીંયા 5મો મુદ્દો તેના ક્લોરોફિલ એના અણુ તીવ્ર ઓક્સિડેશન પ્રેરક તરીકે
વર્તતા નથી. જ્યારે આમાં વર્તે છે તો તેના ક્લોરોફિલ એના અણુઓ તીવ્ર ઓક્સિડેશન પ્રેરક તરીકે વર્તે છે. તો પાંચમો તફાવત આપણે આ લેવાનો છે. તો આપણે ચક્રીય અને અચક્રીયમાં પાણીનું વિઘટન થાય કે ન થાય લેવાનું છે આપણે. તો આ પહેલો તફાવત થઈ ગયો અને એ છે PS1 અને PS2. બીજો તફાવત આપણે લઈએ અને છે ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન. બીજો તફાવત આપણે લઈએ ચક્રીય ફોસ્ફોરાયલેશન અને સામે અચક્રીય ફોસ્ફોરાયલેશન. અહીંયા ફોટો પણ લખી શકીએ, ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન અચક્રીય. તો સૌથી પહેલો તફાવત જે આવશે, કયા પ્રકારના ફોસ્ફોરાયલેશનમાં કઈ રંજક પદ્ધતિ ભાગ લે છે. તો ચક્રીયમાં આપણે લઈશું તેમાં માત્ર PS1 ભાગ લે છે. તો અચક્રીયમાં તેમાં PS1 અને PS2 ભાગ લે છે. PS1 PS2 બંને ભાગ લે છે. બીજું, કેટલી તરંગ લંબાઈવાળા પ્રકાશનું શોષણ થાય છે. તો તેમાં 700 નેનોમીટર તરંગ લંબાઈવાળા પ્રકાશનું શોષણ થાય છે. અને આની અંદર આવશે તેમાં 680 અને 700 નેનોમીટર તરંગ લંબાઈવાળા પ્રકાશનું શોષણ થાય છે. ત્રીજો મુદ્દો લઈએ આપણે, તો તેમાં ઇલેક્ટ્રોનનું ચક્રીય વહન થાય છે. અહીં આપણે ત્રીજો મુદ્દો લઈએ આપણે, તો ઇલેક્ટ્રોનનું ચક્રીય વહન થતું નથી. 3 મુદ્દા થઈ ગયા. ચોથો મુદ્દો આપણે લઈએ તો પાણીનું વિઘટન. O2 નો ઉદ્ભવ અને NADP નું રિડક્શન થતું નથી. જ્યારે અહીંયા પાણીનું વિઘટન, O2 નો ઉદ્ભવ અને NADP નું રિડક્શન થાય છે. અને પાંચમો મુદ્દો લેવો હોય તો પ્રક્રિયાનું સ્થાન. તો ચક્રીય ફોસ્ફોરાયલેશનની ક્રિયા આંતરગ્રેનમ પટલમાં થાય છે. ક્યાં થાય છે? ચક્રીય
ફોસ્ફોરાયલેશનની ક્રિયા આંતરગ્રેનમ પટલમાં થાય છે. જ્યારે આપણે જોઈએ અચક્રીય ફોસ્ફોરાયલેશનની ક્રિયા ક્યાં થાય છે, તો અચક્રીય ફોસ્ફોરાયલેશન જેમાં PS1 અને PS2 બંને ભાગ લે છે, NADP રિડક્ટેઝની પણ હાજરી હોય છે, આ ક્રિયા ગ્રેનાઓના પટલમાં થાય છે. એટલે ફરીથી આપણે જરાક ચક્રીય ફોસ્ફોરાયલેશન અને અચક્રીય ફોસ્ફોરાયલેશનનો તફાવત જોઈ લઈએ. તો પહેલો મુદ્દો કઈ રંજક પદ્ધતિ તેમાં ભાગ લે છે તેના પરથી આવશે. તો ચક્રીય ફોસ્ફોરાયલેશનમાં માત્ર PS1 એટલે કે રંજક પદ્ધતિ એક જ ભાગ લે છે, જ્યારે અચક્રીય ફોસ્ફોરાયલેશન તેમાં PS1 અને PS2 એટલે બંને રંજક પદ્ધતિ ભાગ લે છે. બીજું, કઈ તરંગ લંબાઈવાળા પ્રકાશનું તેમાં શોષણ થાય છે. તો આપણે જોઈએ ચક્રીય ફોસ્ફોરાયલેશન કે જેમાં માત્ર PS1 ભાગ લે છે, તેમાં માત્ર 700 નેનોમીટર તરંગ લંબાઈવાળા પ્રકાશનું શોષણ થાય છે. જ્યારે અચક્રીય ફોસ્ફોરાયલેશન એમાં PS1 અને PS2 બંને ભાગ લે છે. તો આપણે જોઈએ કે PS2માંના ક્લોરોફિલ એના અણુઓ 680 નેનોમીટર તરંગ લંબાઈવાળા પ્રકાશનું શોષણ કરે છે, જ્યારે PS1માંના ક્લોરોફિલ એના અણુઓ 700 નેનોમીટર તરંગ લંબાઈવાળા પ્રકાશનું શોષણ કરે. એટલે અચક્રીય ફોસ્ફોરાયલેશન દરમિયાન 680 નેનોમીટર તરંગ લંબાઈવાળા પ્રકાશનું પણ શોષણ થાય, 700 નેનોમીટર તરંગ લંબાઈવાળા પ્રકાશનું પણ શોષણ થાય છે. ત્રીજો મુદ્દો, ઇલેક્ટ્રોનનું ચક્રીય વહન થાય છે કે નહીં. તો આપણે જોઈએ કે ચક્રીય ફોસ્ફોરાયલેશન ઇલેક્ટ્રોનનું ચક્રીય વહન થાય એટલે જ કહેવાય. એટલે PS1માંથી મુક્ત થયેલા ઇલેક્ટ્રોન પ્રક્રિયાના અંતે ફરી પાછા PS1માં પુનઃ પ્રવેશ કરે છે, જ્યારે અચક્રીય ફોસ્ફોરાયલેશનમાં ઇલેક્ટ્રોનનું ચક્રીય વહન થતું નથી. PS2માંથી મુક્ત થયેલા ઇલેક્ટ્રોન પાછા PS2માં પુનઃ પ્રવેશ કરતા નથી. PS1માંથી મુક્ત થયેલા ઇલેક્ટ્રોન ફરી પાછા PS1માં પુનઃ પ્રવેશ કરતા નથી. ચોથો મુદ્દો લઈએ આપણે, તો અચક્રીય ફોસ્ફોરાયલેશન દરમિયાન પાણીનું પ્રકાશ પ્રેરિત વિઘટન થાય છે, જેને કારણે જ NADPનું રિડક્શન થાય છે અને O2નો પણ ઉદ્ભવ થાય છે, જ્યારે ચક્રીય ફોસ્ફોરાયલેશનમાં આ ક્રિયા થતી નથી. એટલે ચક્રીય ફોસ્ફોરાયલેશનમાં કઈ ક્રિયા થતી નથી, તો પાણીનું પ્રકાશ પ્રેરિત વિઘટન થતું નથી, NADPનું રિડક્શન થતું નથી અને O2નો ઉદ્ભવ જેવી ક્રિયા થતી નથી. જ્યારે અચક્રીય ફોસ્ફોરાયલેશન દરમિયાન પાણીનું પ્રકાશ પ્રેરિત વિઘટન થાય છે, NADPનું રિડક્શન થાય છે અને O2ના ઉદ્ભવ જેવી ક્રિયા પણ થાય છે. અને છેલ્લે આપણે પાંચમો મુદ્દો જોઈ ગયા, પ્રક્રિયાનું સ્થાન. તો ચક્રીય ફોસ્ફોરાયલેશનની જે ક્રિયા છે એ આંતરગ્રેનમ પટલમાં જ થાય છે, જ્યારે અચક્રીય ફોસ્ફોરાયલેશનની જે ક્રિયા છે એ ગ્રેનાઓના પટલમાં થાય છે. તો એને આપણે વિધાન અને કારણ પણ જોઈએ, સાચા વિધાન સાચું કારણ, બરાબર છે. તો આ રીતે આમાંથી પ્રશ્ન આવે છે. અને બીજો એક પ્રશ્ન અહીંયા MCQમાં પણ પૂછાય છે, આપણે જે ત્રીજો અને ચોથો મુદ્દો જોઈએ એના ઉપરથી, કે ચક્રીય ફોસ્ફોરાયલેશન દરમિયાન કઈ ક્રિયા થાય છે. તો પાણીનું વિઘટન આપેલું હોય, ઇલેક્ટ્રોનનું ચક્રીય વહન આપેલું હોય, NADPનું રિડક્શન આપેલું હોય, O2નું ઉદ્ભવ આપેલું હોય. તો ચક્રીય ફોસ્ફોરાયલેશનમાં ઇલેક્ટ્રોનનું ચક્રીય વહન થાય, બાકીની ક્રિયા થતી નથી. ખ્યાલ આવી ગયો. તો આ રીતે એમાંથી પ્રશ્ન પૂછાય છે. થેન્ક યુ ઓલ.